અત્યારે તપન સૌથી વધારે ઘટાડો નિફ્ટી સ્ટોક્સમાં આગળ જોઈએ તો આપણને ટ્રેન્ડ બતાવી રહ્યો છે. જે રીતે બિઝનેસ અપડેટ્સ ટ્રેન્ડ દ્વારા જોઈ રહ્યા છીએ, સ્ટેન્ડઅલોન આવક 17% વધી છે. વેસ્ટસાઇડ અને ઝુડિયોના સ્ટોર એક્સપેન્શન્સ પણ અહીંયાથી કંપનીએ કર્યા છે આ ક્વાર્ટરમાં. કુલ સ્ટોર ઝુડિયોના હવે 854, વેસ્ટસાઇડના 278. પરંતુ કઈ રીતે આ અપડેટ્સને આપ જોઈ રહ્યા છો ટ્રેન્ડ માટે? ટ્રેન્ડ જે વેલ્યુએશન પર ઊભું છે એના પ્રમાણે મિનિમમ 25% ગ્રોથ આવવો જોઈએ. અગર તમે સ્ટોક ગ્રોથની વાત કરો, LFL ગ્રોથની વાત કરો તો, એટલે લાઇક ફોર લાઇક સેલ્સની વાત કરીએ તો, અને ઓવરઓલ ગ્રોથ અગર ડબલ ડિજિટમાં એટલે 20% ઉપર નહીં આવે તો માર્કેટ ઓવરઓલ નિરાશ પણ થશે, અને એ જ આમાં થયું છે. કેમ કે ટ્રેન્ડ અગર તમે આગળના ક્વાર્ટર્સમાં જો એકાદ વર્ષ પહેલાની વાત કરીએ તો એ કોન્સ્ટન્ટ આપણે 25-30% રેવન્યુ ગ્રોથ થતો હતો એનો. એટલે એક્સપેક્ટેશન બહુ હાઈ છે ટ્રેન્ડથી, અને વેલ્યુએશન હજી પણ તમે જો તો 93 ના PE પર છે. અને દેટ ઇઝ વોટ માર્કેટ ઇઝ નોટ લાઇકિંગ, કે કમ્પેરેટિવલી જે એક્સપેક્ટ છે એના કરતાં ઓછું આવ્યું છે. પણ સમહાવ આ રિયાલિટી છે. હવે જે રીતે ઝુડિયો એ વખતે જે ગ્રોથ થઈ રહ્યો હતો અને બાકીના સ્ટોર્સ એમાં જે ગ્રોથ થઈ રહ્યા હતા એ ટાઈપનું હવે કહેવાય ને કે ઇમ્પેક્ટ નથી આવી રહ્યો. અને બીજું કંઈ ના કંઈ ઓનલાઈન ઓર્ડરિંગનો પણ ઇમ્પેક્ટ આવી રહ્યો છે. એ જે એવું દેખાઈ રહ્યું છે કે જે રીતે ઓનલાઈન ઓર્ડરિંગ લોકો કપડાને બધું બાય કરે છે, એટલે સમહાવ ત્યાં ટ્રેન્ડમાં ગ્રોથ છે ને મોડરેટ થઈ રહ્યો છે. અને જો અગર માર્કેટને એવું લાગે કે ભાઈ હવે અહીંયાથી એ ટાઈપનો ગ્રોથ નહીં મળે તો માર્કેટ આપોઆપ તમને ડિરેટ કરવા લાગે, જે ટ્રેન્ડના કેસમાં થઈ રહ્યો છે. એક સમયે ટ્રેન્ડ આઈ થિંક અગર PE રેશિયો પર અગર આપણે નહીં તો ઓલમોસ્ટ તમે જો તો 125 થી 150 ની આજુબાજુ, તે હજી પણ ઓન અ હાયર સાઇડ છે. એટલે મને એવું લાગે છે આ થોડો ટાઈમ કોન્સોલિડેટ થશે, સડનલી મૂવ નહીં થાય, કેમ કે કોમ્પિટિશન તે છે. ખાસ કરીને ઓનલાઈન રિટેલિંગની બહુ મોટી કોમ્પિટિશન આવી રહી છે. સો અહીંયા ઇન્વેસ્ટ કરવું થોડી રાહ જોઈ લો, રિઝલ્ટ આવવા દો, શું કોમેન્ટ્રી છે પછી કરો, કેમ કે હજી પણ વેલ્યુએશન મને ઓન અ હાયર સાઇડ છે. ઇટ વિલ ટેક સમ ટાઈમ. તો વેલ્યુએશન હજુ પણ એક હાયર સાઇડ પર, અને અત્યારે સ્ટોક તો ખાસો પ્રેશરમાં અત્યારે આપણને દેખાઈ રહ્યો છે. ટ્રેન્ડનું કાઉન્ટર હિન્ડાલ્કોમાં